હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું કોમલ કિચનમાં। તો આજે આપણે બનાવવાના છે હેલ્ધી ડાઇટ સ્પેશિયલ પોહા। તો તમે જોઈ શકો છો મારી સામગ્રી, મેં ગાજર કટ કરી લીધા છે, થોડા કેપ્સિકમ મરચાં કટ કરી લીધા છે, અને થોડા કાંદા અને બટાકા અને થોડું અદરકની પેસ્ટ લઈ લીધું। તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો મેં બટાકાની ક્વોન્ટિટી ઓછી રાખી છે અને તમે વેજીટેબલની ક્વોન્ટિટી થોડી વધારે રાખો। તમે ચાહો તો અંદર લીલા વટાણા પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ લીલા વટાણા અમને નથી ભાવતા, એટલા માટે હું ગાજર છે, કેપ્સિકમ છે અને કાંદા છે અને બટાકાનો ઉપયોગ કરીને હું આ પોહા રેડી કરીશ। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો સૌ પ્રથમ આપણે પહેલાં એક પેની મૂકી દેવાની છે ગેસ પર। ત્યારબાદ એમાં ખાલી 1 ચમચી કાં તો 1.5 ચમચી જેટલું જ ફ્રેન્ડ્સ તેલ વેરવાનું છે। તમે તેલનું પ્રમાણ ઓછું રાખશો તો બી તમારા પૌવા ટેસ્ટી જ બનશે ફ્રેન્ડ, એટલા માટે હું આને ડાઇટ સ્પેશિયલ પોહાનું નામ આપી રહી છું, કેમ કે આ હેલ્ધી અને ખૂબ સારા સ્વાદમાં આ બનશે। તો તમે જોઈ શકો છો તેલ ગરમ થાય ત્યારબાદ એમાં થોડું 1/2 ચમચી જેટલું રાઈ અને જીરું નાખી દેવાનું છે અને થોડો હિંગ પાવડર નાખી તેમાં થોડા કાંદા અને આદુની જે પેસ્ટ હોય છે એ નાખી દેવાની છે ફ્રેન્ડ્સ। અને ત્યારબાદ જે કાંદા બટાકા આપણે કટ કર્યા હોય એ બધું એકસાથે જ નાખી દેવાનું છે, અને જે વેજીસ કટ કર્યા છે, ગાજર છે, કેપ્સિકમ છે, એ બધા વેજીસ એને એકસાથે જ આપણે નાખી દેવાના છે ફ્રેન્ડ્સ। તો ત્યારબાદ આપણે મેં એક જે ગાજર અને કેપ્સિકમ જે કટ કર્યા છે એમાંથી હું પહેલાં કેપ્સિકમ એટલે કે લીલા મરચાં આવે એ નાખી દીધા છે, અને ત્યારબાદ મેં જે ગાજરની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે ફ્રેન્ડ્સ, કારણ કે હેલ્ધી અને એકદમ ડાયટ સ્પેશિયલ બનાવવું છે એટલા માટે મેં વેજીસનો ઇસ્તેમાલ થોડો વધારે કરી રહ્યો છે। તો તમે જોઈ શકો છો બરાબર મેં એને મિક્સ કરી લીધું છે, અને ત્યારબાદ એને આપણે 5 થી 10 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમે એના ઉપર એક ચપ્પન ઢાંકી એટલે કે કોઈ પણ એનું ઢક્કન કે ડીશ ઢાંકી એને સિજવા મૂકી દેવાના છે। ત્યારબાદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ 10 મિનિટ બાદ તમારું વેજીસ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયું છે અને બટાકા પણ એકદમ સારી રીતે સિજાઈ ગયા છે। તો આપણે આ બધો મસાલો મિક્સ કરી લીધો। ત્યારબાદ પોહા તમે પહેલેથી જ ભીગોઈને રાખવાના છે ફ્રેન્ડ્સ, એ તો તમને બધાને ખબર જ હશે કે જ્યારે આપણે વઘાર કરવાના હોય ત્યારે જ આપણે એને પોહાને ભીગોઈને એક સાઈડ મૂકી દેવાના છે। તમે જોઈ શકો છો મારા પોહા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે પાણી નીતરાઈને। ત્યારબાદ ઉપર સૂકા મસાલા નાખી દેવાના છે, એમાં 1/2 ચમચી હળદર પાવડર અને 1/2 ચમચી લાલ મરચું પાવડર કાં તો 1 ચમચી લાલ મરચું પાવડર તમે નાખી શકો છો, કારણ કે મેં લીલા મરચાં ખાલી કેપ્સિકમનો જ ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ। અને ત્યારબાદ 1/2 ચમચી ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે, અને એ બધા મસાલાને આપણે સારી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે। અને બધા મસાલાને મિક્સ કરો ત્યારે ગેસની ફ્લેમ ધીમી એટલે સ્લો જ રાખજો ફ્રેન્ડ, કારણ કે બધો મસાલો બળી ન જાય। ત્યારબાદ જે મેં પોહા આપણા જે પાણી નીતરાઈ ગયા હોય એને નાખી દો। તમે જોઈ શકો છો પોહા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે અને પાણી એકદમ સારી રીતના નીતરાઈ ગયું છે। ત્યારબાદ માપ અનુસાર એટલે સ્વાદ અનુસાર ને માપ અનુસાર મીઠું નાખી દો અને એને બરાબર મિક્સ કરી લો। અને આપણે એક લીંબુ, તમે ચાહો તો આમાં સાકર નાખી શકો છો ફ્રેન્ડ્સ, પણ આ આપણે હેલ્ધી માટે અને ડાઇટ માટે બનાવું છે એટલા માટે હું સાકર નથી નાખી રહી। અને ત્યારબાદ અડધો લીંબુનો રસ આવે ફ્રેન્ડ્સ એ નાખી દેવાનો છે આપણે। તો મેં એક વાટકી અડધો લીંબુનો રસ કાઢી લીધો હતો, એને હું નાખી દીધું છે ફ્રેન્ડ્સ। ત્યારબાદ તમે જુઓ છો કલર એકદમ ખૂબ સરસ આવ્યો છે, અને ત્યારબાદ આપણે જે ઝીણી કટ કરેલી કોથમીર હોય છે એને નાખીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। અને એ બધા વેજીસ અને જે મસાલા પોહાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। લીંબુ નાખ્યું હોય અને નમક નાખ્યું એટલા માટે એકદમ સારી રીતે આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો પોહા બનીને રેડી છે, કમ ઓઇલ ને વધારે વેજીસમાં બનીને રેડી છે પોહા। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને ગમે તો શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે મળશું બીજા વિડીયોમાં ફ્રેન્ડ્સ। આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય ફ્રેન્ડ્સ।